લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ પોલીસે કાળા કાચ રાખી ફરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી. થરાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસે કાળા કાચ ધરાવતા આશરે 100 વાહનોને બ્લેક ફિલ્મ ઉતારી હતી. આ કાર્યવાહીમાં 2 વાહનો ડિટેન કરવામાં આવ્યા અને વાહન ચાલકો પાસેથી ₹15,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વાવ થરાદ પોલીસ દ્વારા આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં 30 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો થરાદ હાઈવે પર તૈનાત રખાયો હતો. પોલીસે ખાસ કરીને કાળા કાચવાળા વાહનો અને નંબર પ્લેટ વગરના વાહનોને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા 2 વાહનોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને કાળા કાચ દૂર કરવા તાકીદ કરી હતી. થરાદ પોલીસે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન સતત ચાલુ રહેશે. પોલીસની આ કડક કાર્યવાહીથી કાળા કાચ રાખીને ફરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને ટ્રાફિક નિયમોનું પાલન વધશે તેવી અપેક્ષા થઈ છે. મૂળજી ચૌધરી, થરાદ. આજે કાળા કાચની ફિલ્મની પછી હટાવવાનું સુવિધા કરે છે. નવનિર્મિત જે વાવ થરાદ જિલ્લો છે એના પોલીસ અધિકારી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબે આજ રોજ તમામ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સની મિટિંગ લેવામાં આવેલી. જે અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં જે તમામ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ કાળા કાચવાળા વાહનો જે ફરી રહ્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અનુસંધાને આજ રોજ અમે 30 પોલીસ કર્મચારીઓ સાથે કલાક 16:00 થી 18:00 સુધી વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે, જેમાં અંદાજિત 101 વાહનના કાળા કાચ ઉતારવામાં આવેલા છે, ₹15,000 દંડ કરવામાં આવેલો છે, 2 વાહન રિટર્ન કરવામાં આવેલા છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે. જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કાળા કાચનું ન રાખે, તેમજ વાહનની જે નિયમ મુજબની HSRP નંબર પ્લેટ છે તે લગાવી રાખે, જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય.